માગો અરે કેટલા માગ્યો નિલેશભાઈ આને? કાલે 11 લાખ રૂપિયાની ઓફર હતી આની. 11 લાખ નહીં, મને 20 લાખની ઓફર આવી ગઈ. એમ? જો લિયો, વાહ રે વાહ. તોય નથી દેવો? નથી દેવો. એમ ને 900 કિલો. 900 કિલો? 900 કિલો પૂરો. પૂરેપૂરો. હું ખવડાવવા કેટલું ખાઈ જાય? ખાવામાં શું 2 મણ આજુબાજુ ચારો ખાઈ જાય એમ. ચેમ્પિયન. પહેલા નંબર થી આગળ એમ ને? ચેમ્પિયન. કેટલું ઇનામ? 1 લાખ રૂપિયા. હવે અત્યારે અમે એક ખૂટિયાને મળવા માટે જઈ હી. આમ તો મોરબીના રોડ રસ્તા ઉપર તમે ઘણા બધા જોયા જ છે, પણ આ વિશિષ્ટ છે અને મોરબી જિલ્લાનું ગૌરવ આ ખૂટિયો છે. શું કામ છે? કારણ કે તરણેતરની અંદર કોમ્પિટિશનમાં આ ખૂટિયાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને આપણા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અને એ ખૂટિયા પાસે અત્યારે હાલ આપણે જઈએ છીએ. અત્યારે અમે એ જગ્યા ઉપર પહોંચી ગયા હી. જો તમે આ બાજુ શેડ હે, આ બાજુ વાડા જેવું છે, પાછળ ખેતર છે. ખેતરની અંદર લગભગ મગફળી વાવી હોય એવું લાગે છે. બધી ગાયો તમે જુઓ, આમ ગાયોના માથું જોઈને તમે સમજી જાઓ કે આ બધી ગીર ગાયો છે. તમારું નામ શું વડીલ? ભૂપતભાઈ. ભૂપતભાઈ, ક્યાં ગામના તમે? ચરાડવા. આ ખૂટ કઈ નસલનો હોય છે? આ ભાવનગર નસલનો. ભાવનગર નસલનો. શું નામ શું રાખ્યું? મયુર 2. મયુર 2. કેમ 2? આના બાપનું નામ મયુર RX છે. મયુર RX. હા. અને આનું નામ મયુર 2. મયુર 2 એમ ને? આ કેટલા આમ વજન કરેલો આનો? વજન 45 મણ. 900 કિલો. 900 કિલો? 900 કિલો પૂરો. એ કોમ્પિટિશનમાં તમે લઈ ગયા હતા? અહીંયા ગામમાં કર્યો હતો. ગામમાં? ગાડીમાં ચડાવ્યો તેથી ગામમાં વજન કરાયો હતો. હું ખવડાવવા કેટલું ખાઈ જાય? ખાવામાં શું 2 મણ આજુબાજુ ચારો ખાઈ જાય એમ. દાણ ખાણ એમ? સૂકીને લીલી સીણી. હા. આખા દીમાં? આખો દિવસમાં. બરાબર. ધ્યાન રાખવું પડતું હોય છે? ધ્યાન તો રાખવું પડે ને. એમ? પૂરેપૂરું ધ્યાન રાખવું પડે. બરાબર. આમ હવારથી હાંડ લગીને આમ આટો ફેરો કરે? કેટલું કામ ફરે બરે? બસ અહીંયા ગૌશાળામાં છૂટો જોઈએ. એ તરણેતરમાં ક્યાં લઈ ગયા તમે? તરણેતર મેળામાં લઈ ગયા હતા. મેળામાં લઈ ગયા. અહીંયા કેટલા દી રાખ્યો હતો? 3 દિવસ. ત્યાં કેટલા ખૂટિયા હતા આવા? હતી 30-35 કૂટ હતા અહીંયા. 30-35. એ બધા કેવા હતા? સારા જ હતા ને બધા. એમ? એ ક્યાંથી આવ્યા હતા બધા? કોઈ રાજકોટથી, કોઈ ગોંડલથી, કોઈ જુનાગઢથી, અલગ અલગ બધા હતા અહીંયા. હા. બરાબર. તાલુકા જિલ્લા વાઇઝ અલગ અલગ. તમે પહેલી વાર લઈ ગયા હતા કે અગાઉ લઈ ગયેલા? ના, આની પહેલા એકવાર ભેંસ લઈ ગયો તો, એકવાર ગાય લઈ ગયો તો. ભેંસ ને ગાય? હા. એકવાર પાડો લઈ ગયો તો. 5મી વાર લઈ ગયો તો. 5મી વાર? તે આને તો પહેલી વાર લઈ ગયા હતા? હા, આને પહેલી વાર જ લઈ ગયો. અને પહેલી વારમાં જ પહેલો નંબર લઈ? હા, પહેલી વારમાં જ પહેલો નંબર લઈ. એમ? ચેમ્પિયન. પહેલા નંબર થી આગળ એમ ને? ચેમ્પિયન. કેટલું ઇનામ? 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયાનું ઇનામ લઈ આવ્યો? હા, 1 લાખ રૂપિયાનું ઇનામ લઈ આવ્યો. વાહ રે વાહ. તો તેને ખાધું વસૂલ કર્યું? આ બચ્ચા બધા એના છે. એમ? વાહ રે વાહ. આનું નામ શું રાખશો? મયુર 2, 3, 4? ના, આનું નામ તો હજી પાડવાનું બાકી છે. વાસડી. એમ ને? આ કેટલા વર્ષનો થયો હોય? 4.5 વર્ષનો હોય હજી. મયુર RX હતો એ કેવો દેખાતો? એ આવો જ હતો. એમ? એ ખૂટે બહુ જમાવટ. કેટલા વર્ષે ઈ હે કે કોઈ દઈ ના, એ ઓફ થઈ ગયો અહીંયા. લાલપરી આશ્રમમાં ઓફ થઈ ગયો. રાજકોટ. તેમ નહીં, તી પછી તા ખૂટનો નંબર આવ્યો પછી કેટલાય માગ્યો હશે ને? હા, માંગ્યો તો કાલે એક ભાઈએ, પછી એના સિમેન્ટ લઈ ગયા કાલે એક ભાઈ આવીને. હા. હવે તો આવે જ નહીં. માગો અરે કેટલા માગ્યો નિલેશભાઈ આને? કાલે 11 લાખ રૂપિયાની ઓફર હતી આની. 11 લાખની? હા. તો આપણે ના પાડી દીધી. ના પાડી દીધી. 11 લાખ નહીં, મને 20 લાખની ઓફર આવી ગઈ. તોય નથી દેવો? નથી દેવો. એમ ને? આ નિલેશભાઈ આ નંબર લીવો આવો જાડો પાડો થઈ ગયો, તમે દુબળા રહી ગયા. એના હિસાબે આપણે દુબળા રહી ગયા ને, આના જાડા કરો. એની ઉપાધિમાં કે એની ધ્યાન રાખવામાં આમ કેવું કાકો દી આમ શાંત કે મારે બારે કે આમ 900 કિલોનો હે, આ તો કોક બીજાને આમ પતરા પાડી નાખે. એમને આમ કીધું ઈ કરે? હા, કીધું એ કરે જ ને. એમ? માને બધું. રેડી કહેવાય. એમને આ ક્યારે ઢીકે બીકે ચડાવ્યા નથી? ના ભાઈ ના, ક્યારે નહીં. મારતા આવતું નથી. બરાબર. હોજો. એમની અંદાજે આ ખૂટિયાનું ડિપાર્ટમેન્ટ છે, તેમાં કેટલા ખૂટિયા અહીંયા ફોર્મ ભર્યા હતા કે કેટલા? ખૂટિયા ઘણા હતા અને ગાયું હતી. અને 270 પશુ હતા ને? હા, 70 270 પશુ હતા. 270 પશુ. એમાં શું હોય, આ ખૂટ હે તો બીજા ખૂટ હોય એનાથી ના કી રીતનો હે, લંબાઈ, ઊંચાઈ, માથું, સિંગ, એનું બધું જોવે, માપે. હા, બધું એ જોઈને એ રીતે ઇનામ આપે. અને એમાં આ વખતે ગુજરાતીની અંદર આ ચેમ્પિયન બન્યો એમ ને? હા, ચેમ્પિયન બન્યો. રેડી કહેવાય. અને 1 લાખનું ઇનામ જીતી આવ્યો. 1 લાખ રૂપિયા ઇનામ લઈ આવ્યો. લઈ જવાનું થાય તો 1000 કિલોનો કરી. એમ ને? રેડી કહેવાય. લે ખવરાવી પીવરાવીને. ચેમ્પિયન આવ્યો હોય ને, હા, આવતી સાલ લઈ જ જવાનું હોય ફરજિયાત એને જોવા માટે. આવતી સાલના તરણેતરના મેળામાં તમે જાઓ
અને આ ખૂટ તમે જુઓ તો આ આપણા મોરબી જિલ્લાનું ગૌરવ છે અને એ તમે અત્યારે હાલ જોઈ પણ શકો છો. 900 કિલોનો આ વખતે ચેમ્પિયન થયેલો તરણેતરનો આ ખૂટ. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો હતા ફેસબુક પેજની અંદર, યુટ્યુબ ચેનલની અંદર અને ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.